ગુડ મોર્નિંગ બાળકો. ઓકે, જીનેટિક્સ, ડીએનએની સંરચના અને કાર્ય. ડીએનએનું કાર્ય સેન્ટ્રલ ડોગમાની અંદર 3 સિદ્ધાંતોની વાત આપણે સમજવાની હતી. એમાંથી એક આપણે પૂરી કરી છે. ડીએનએ આખા ડીએનએના સેટની કોપી કરવાની જ્યારે વાત આવે, આ ઘટનાક્રમને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. બરાબર છે? નહીં? ઓકે, જામનગર શું કહેવાય? તો ગુડ, સ્વયંજનન. ડીએનએ માંથી આરએનએ છે એને ભાષાંતરણ કહેવાય? નો કહેવાય. જુનાગઢ નક્કી કરી લ્યો પેલા, કહેવાય કે ન કહેવાય? ઘડીકમાં કહેવાય, ઘડીકમાં ન કહેવાય. પ્રત્યાંકન કહેવાય. ગુડ. ડીએનએ માંથી આરએનએ બને એને પ્રત્યાંકન કહેવાય. આરએનએ માંથી પ્રોટીન બને એને ભાષાંતરણ કહેવાય. તો પહેલી આપણે વાત કરી સ્વયંજનનની, કે જેમાં ડીએનએ માંથી ડીએનએ કઈ રીતે બને છે, આદિકોષ કેન્દ્રીમાં કઈ રીતે બને છે એની પણ વાત કરી, અને સુકોષ કેન્દ્રીમાં કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. આ બંને ઘટનાક્રમને આપણે સમજ્યા છે. રેડી? હવે આજે આપણે જેની વાત કરવાની છે એ છે પ્રત્યાંકનની. તો પ્રત્યાંકનને હમણાં જ આપણે યાદીમાં લઈ લીધું કે ડીએનએ માંથી આરએનએ બને છે. હા, એક ખાસ અહીંયા જે તફાવતનો મુદ્દો છે એ યાદ રાખવો પડે કે જ્યારે સ્વયંજનનની વાત આવે ને ત્યારે એ કોષ વિભાજન સમયે થાય કે જેમાં આખા ડીએનએ કોપી થાય છે. પણ જ્યારે પ્રત્યાંકનની વાત આવશે ને, પ્રત્યાંકન ક્યારે થાય છે? જ્યારે લક્ષણની અભિવ્યક્તિ કરવી છે, એટલે કે ચયાપચય કરવું છે. આટલું સમજાય છે કે નહીં? એટલે ચયાપચય વખતે તો તમારે પર્ટિક્યુલર એક ચોક્કસ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત છે. તો માત્ર એ પ્રોટીન પૂરતા જ ડીએનએ ના ખંડ, પોઈન્ટ ટુ બી નોટેડ, ડીએનએ ના નાના ખંડ એની કોપી થાય છે. આખું ડીએનએ કોપી નથી થતું. ત્યારે આટલું સમજાય કે નહીં? તમારે જે પ્રોટીન જોઈએ છે એ પ્રોટીનનું આરએનએ અને ઈ આરએનએ નો ક્રમ જ્યાં ડીએનએ ઉપર છે ખાલી એટલું જ કોપી થાય. એટલે આ એક ખાસ મુદ્દો છે જેને તમારે કન્સિડર કરવો પડે, મગજમાં લેવો પડે એમ. તો પ્રત્યાંકન માત્ર નાના ખંડનું થાય છે ડીએનએના. આ એક મુદ્દો ગોઠવીને રાખવાનો કે સ્વયંજનનમાં ડીએનએ આખું અને પ્રત્યાંકનમાં ડીએનએ નો ખંડ. હવે ડીએનએ ના ખંડને આપણે જનીન કહીએ છીએ. એટલે પર્ટિક્યુલર એક જનીનનું જ પ્રત્યાંકન થશે. રેડી? તો ચાલો હવે શરૂ કરીએ છીએ સ્ટેપ વાઇઝ આખી પ્રક્રિયા કઈ રીતે થાય એની વિશેની તમામ માહિતીઓનો જેટલો શક્ય છે એટલો આપણે અહીંયા અભ્યાસ કરીએ. એક ખાસ નોંધ રાખવાની છે અત્યારે તમારે, જેમ જેમ તમે સ્ટેપ વાઇઝ એક વાક્યને એક પોઈન્ટને આગળ ભણતા જશો એમ તમારા માટે નવું કાંઈક ને કાંઈક આવતું જશે જેની તમને કાંઈ જ ખબર નથી. મીન્સ આ પોઈન્ટ અઘરો છે થોડોક. દરેક પોઈન્ટમાં કાંઈક નવી ઇન્ફોર્મેશન છે અને એટ ધી એન્ડ બધું કન્ફ્યુઝ થઈ જાય ને એવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે પહેલેથી તમને સાવધાન કરી દઉં છું. આ પોઈન્ટમાં હું તમને કન્ફ્યુઝ નહીં થાય એ રીતે તમારે એને સમજવાનું છે. કારણ કે દરેક સ્ટેપમાં નવું કાંઈક તો આવવાનું જ છે. એટલે છેલ્લે બધું નવું ઇન્ફોર્મેશન જેટલી તમને મળે છે એ બધી ભેગી ન થઈ જાય એ રીતે તમે તમારા મગજમાં એને ગોઠવજો જ્યારે હું સમજાવતો જઈશ ત્યારે. રેડી છે? હે ને? ઓલ રાઈટ. તો પ્રત્યાંકનની આપણે વાત કરીએ તો ડીએનએ એના એક કુંતલ ઉપર રહેલ જનીનિક માહિતીને, એટલે કે નાનો એવો ખંડ છે, આખા ડીએનએ ની માત્ર એક જનીનની માહિતી
જનીનિક માહિતીનો અર્થ અહીંયા શું કાઢવાનો છે તમારે? માત્ર એક જ જનીનની માહિતી એને તમે નકલમાં લ્યો છો આરએનએ બનાવીને. આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયા છે પ્રત્યાંકન. તો મૂળભૂત રીતે ડીએનએ નું જે નાનો ખંડ છે એટલે કે જનીન, એમાંથી એમઆરએનએ, અત્યારે આપણે એમઆરએનએ રાખીએ છીએ, બનવાની જે પ્રક્રિયા છે એને આપણે નામ આપ્યું છે પ્રત્યાંકન. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ છે? ઓકે. પ્રત્યાંકનના 3 મુખ્ય લક્ષણો, જેમાંથી મોટે ભાગે તમને ખબર છે એવા લક્ષણો અહીંયા સામે આપ્યા છે. તો પેલું, પ્રત્યાંકન પૂરકતાના સિદ્ધાંતને અનુસરે. પૂરકતાનો સિદ્ધાંત કોને કોને યાદ છે? વાહ. ભુજ સેન્ટરમાં કોઈને યાદ છે? ભુજ સેન્ટરમાં કોઈને યાદ હોય તો બોલી શકે છે. પૂરકતાનો સિદ્ધાંત બોલો. ઓકે. હવે આપણે જેને ખબર છે, જેને ખબર નથી, બધાયને જ્યારે હું પૂરકતાનો સિદ્ધાંત એવું બોલીશ અને જ્યારે મારે એને એક્સપ્લેન કરવું છે કે પૂરકતાનો સિદ્ધાંત કોને કહેવાય, તો હું એને એક્સપ્લેન કઈ રીતે કરીશ? જ્યારે ન્યુક્લિયોટાઇડ પોલીન્યુક્લિયોટાઇડ બને, એટલે કે ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ થશે. પોઈન્ટ સમજજો. નવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને ત્યારે, આઈ રિપીટ, નવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. હવે શબ્દ હેવી જો લાગે તમને, તો નવું ન્યુક્લિક એસિડ બને ત્યારે. જ્યારે નવું ન્યુક્લિક એસિડ બને ત્યારે જે જૂના ઉપરથી નવું બને, જૂનું છે એને શું કહેવાય? ટેમ્પલેટ. શું કહેવાય? ટેમ્પલેટ. એને આધારે નવી શૃંખલા બને. આપણે આની પહેલા સ્વયં જનનમાં વાત કરી હતી. તો ટેમ્પલેટને આધારે જ્યારે નવી શૃંખલા બનતી હશે, તો ટેમ્પલેટ ઉપર જો એડેનિન હશે તો નવી શૃંખલામાં થાઇમિન આવે. ટેમ્પલેટમાં જો થાઇમિન છે તો નવી શૃંખલામાં એડેનિન આવે. એ જ વસ્તુ સાઇટોસિન અને ગ્વાનિન માટે લાગુ પડે. તો નવી શૃંખલાનું સંશ્લેષણ ટેમ્પલેટના જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એને સામસામે પૂરકતાને આધારે એડેનિન ગ્વાનિનનો બેઝ પેર અને સાઇટોસિન થાઇમિનનો બેઝ પેર બને. એ રીતે જ થાય છે. આ સિદ્ધાંત આપ્યો છે કોણે? કોણ કહેશે? ભૂલી ગયા છો લગભગ. કયા વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપેલો છે? જુનાગઢ વાળા બેનને યાદ આવી ગયો. હાલો, ઇરવિન ચાર્ગોફ, બરાબર છે. એને આ પૂરકતાનો સિદ્ધાંત આપ્યો છે. એને જો આ બધી વસ્તુઓને યાદ રાખવાની, એકબીજાની સાથે કોરિલેટેડ છે. તો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આરએનએ જ્યારે બનતો હશે, આરએનએ બનતો હશે તો એડેનિનની સામે થાઇમિન ન આવે. આરએનએમાં થાઇમિન ના હોય. ખબર છે કે નથી ખબર? તો એડેનિનની સામે યુરાસિલ આવશે. એટલો ફરક. જો થાઇમિન હશે તો એની સામે એડેનિન આવશે, સાઇટોસિન હશે તો ગ્વાનિન આવશે, ગ્વાનિન હશે તો સાઇટોસિન આવશે, પણ એડેનિન હશે તો સામે થાઇમિન નહીં આવે, યુરાસિલ હશે. પોઈન્ટ નંબર 2, બરાબર છે. થાઇમિનના સ્થાને યુરાસિલ આવશે આરએનએની શૃંખલા જ્યારે બનતી હશે ત્યારે. તો એ પણ તમને ખબર હતી માહિતી. ત્રીજું, સ્વયંજનનની પ્રક્રિયામાં કોઈ પણ સજીવનું ડીએનએ સંપૂર્ણપણે બેવડાય, આખે આખું બેવડાય છે. કેમાં? સ્વયંજનનમાં. આપણે શેની વાત કરીએ છીએ અત્યારે? પ્રત્યાંકનની. પ્રત્યાંકનમાં માત્ર એક જ ખંડ આરએનએમાં રૂપાંતરિત થાય. સિંગલ, નાનો એવો ટુકડો. આખે આખું ડીએનએ નહીં. ચાલો, આ ક્લિયર છે તમામ માહિતી જે મેં આપી છે, પ્રાથમિક માહિતીઓ? ઓકે, ગુડ.
પ્રત્યાંકનમાં જે શૃંખલા પ્રત્યાંકન પામવાની છે, બરાબર છે, એ પ્રત્યાંકન ટ્રાન્સલેશનલ યુનિટ, બરાબર છે, એની વાત કરી છે કે પ્રત્યાંકનમાં કઈ શૃંખલા ભાગ લે છે, હે ને? હવે કઈ શૃંખલા એટલે શું વળી? આ પ્રશ્ન ક્યાં આવ્યો, કેવી રીતે પ્રગટ થયો એમ આપણી સામે, હે ને? તો બહુ મહત્વની વાત છે. આપણે જેની વાત કરીએ છીએ એ છે ડીએનએ. પોઈન્ટ સમજજો એકદમ સરસ રીતે. ડીએનએ ની વાત છે. ડીએનએ કયા સ્વરૂપે છે આપણી પાસે, જેની વાત કરીએ છીએ એ છે જનીન. તો દાખલા તરીકે કોઈ એક લક્ષણ, આઈ રિપીટ, કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટેનું જે જનીન છે એ જનીનની સંખ્યા આપણી અંદર 2 છે. શું કામ? આપણે 2n છીએ, આપણે દ્વિકીય છીએ, બરાબર છે. આ 2n એટલા માટે કે એક n પિતૃ પેઢીમાંથી છે, એક n માતૃ પેઢીનો છે. એટલે કે 23 રંગસૂત્રો તમને પિતાજીએ આપ્યા છે, 23 રંગસૂત્રો તમને તમારા માતાજીએ આપેલા છે. આટલું તો સમજાય કે નહીં? તો કોઈ એક જનીન જે છે એ અહીંયા પણ છે અને સેમ ટુ સેમ જનીન અહીંયા પણ છે. તમારી પાસે એ જનીનના 2 સ્વરૂપ છે. ઊંચાઈ છે તો મમ્મીની ઊંચાઈ ને પપ્પાની ઊંચાઈ સરખી હોય એવા કેટલા છે આમાં? મારી સામે બેઠા છે એમાં નથી ને કોઈ. મતલબ કે એક ઊંચાઈનું જનીન તમને મમ્મીએ આપ્યું છે ને એક ઊંચાઈનું જનીન પપ્પાએ આપ્યું છે, તો 2 હરખા તો ન હોય ને. તમારી પાસે તો 2 છે, 2 માંથી એક જ અભિવ્યક્ત થવાનું છે, 2 અભિવ્યક્ત નથી થવાનું. અભિવ્યક્ત થયું છે એ પ્રભાવી ને નથી થયું એ પ્રચ્છન્ન, એવું તો આપણે ભણી ગયા છીએ. કોને સમજાય છે આ વાત? હે ને? તો જનીન તમારી પાસે કેટલા છે? 2. જો હું લખું છું અહીંયા તમારી માટે, તમારી પાસે જનીન એક છે માતૃ પેઢીનું અને એક છે પિતૃ પેઢીનું. 2 જનીનો છે. રેડી? તો આ હું હવે ભૂસી નાખું છું એટલે હું કન્ફ્યુઝ ન કરે તમને. તો આ પણ ડીએનએ છે અને આ પણ ડીએનએ છે. આ બંને ડીએનએ, પોઈન્ટ સમજો હવે, બંને ડીએનએ બેવડી કુંતલાકાર સંરચના હશે વોટસન અને ક્રિકના મોડેલ મુજબ? હા કે ના? તો આ એક ડીએનએ છે, આપણે એવું માની લઈએ. આ એક જનીનનું ડીએનએ છે અને આ બીજા જનીનનું ડીએનએ છે. હવે સ્વયં જનન કરવું હોય કે પ્રત્યાંકન કરવું હોય એને ખોલવી તો પડશે ને શૃંખલાને, બરાબર છે. જ્યારે હું આ શૃંખલાને ખોલું ત્યારે મને 2 આવી ડીએનએ ની શૃંખલા મળે પૂરક, અને આને ખોલીશ ને તો પણ 2 શૃંખલા મળશે. ઓકે, હવે ફરી પાછી એક માહિતી લઈએ આપણે, બરાબર છે, કે જનીનના 2 સ્વરૂપમાંથી, એ તો વૈકલ્પિક સ્વરૂપ છે તમારી પાસે, કાં તો તમને આ જનીન તમારામાં સક્રિય બને ને કાં તો આ જનીન, 2 માંથી એક જ અભિવ્યક્ત થશે ને? હા કે ના? તમારી પાસે માતૃ પેઢી અને પિતૃ પેઢીના 2 જનીનો છે. નિયમ એવો છે 2 માંથી એક જ અભિવ્યક્ત થઈ શકે. ટૂંકમાં આ ફ્લો તો આખો તમને સમજાઈ ગયો ને? મેં સમજાવ્યો છે, રાઈટ? ઓકે, હવે 2 માંથી એક જ જનીન અભિવ્યક્ત થઈ શકે એટલે એક તો તમારે કેન્સલ કરવું. દાખલા તરીકે આપણે મમ્મીને જીતાડાય, આપણે જીતવું હોય ને તો આ નિયમ છે, બરાબર? એટલે પિતૃ પેઢીનું જનીન નિષ્ક્રિય છે તમારામાં, એવું આપણે માની લઈએ અત્યારે. રેડી? એટલે આ 2 તો ગયા, લિસ્ટમાંથી નીકળી ગયા. ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, હા. તો આ 2 તો નીકળી જ ગયા લિસ્ટમાંથી. હવે તમારી પાસે જે માતૃ પેઢી વાળું જનીન છે, જે પ્રભાવી જનીન છે, આ પ્રભાવી જનીન છે આપણા માટે, પણ એની તો 2 શૃંખલા છે ને. પોઈન્ટ સમજો તમે, 2 શૃંખલા છે ને, બેવડી કુંતલ છે. તો એ 2 માંથી પ્રત્યાંકન કોનું કરવાનું? સમજાય છે હું જે કહેવા માંગુ છું? તમારી પાસે તો બેવડું કુંતલ છે ને ડીએનએ માં,
તો બેવડામાંથી 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ છે એનું કે 3 પ્રાઇમ છે 5 પ્રાઇમ છે એ શૃંખલાનું તમે આરએનએ માં રૂપાંતરણ કરશો, કારણ કે વિકલ્પ 2 છે એમાંય પાછા તમારી પાસે. એટલે હવે એ નક્કી કરવાનું છે આપણે કે કોનું કરવાનું છે. પસંદગી આપણે સમજવાની છે કે કેવી રીતના થાય છે. ચાલો, સમજા કે નહીં? ઓકે, તો તમારી સામે જ્યારે તમે આ પસંદગી કરવા બેઠા છો ત્યારે સમસ્યાઓ છે, આ બધી આ સમસ્યાઓ છે, રાઈટ? સમસ્યા નંબર 1, પહેલા તો એક વસ્તુ નક્કી છે કે આરએનએ એક જ બને કે 2 બને? એક જ બને. ડીએનએ માંથી એક આરએનએ બને. તો 2 નું તો નથી જ થવાનું, તો ફિક્સ થઈ ગયું. તો 2 માંથી 1 નું થાય છે, 1 નું નથી થતું. આવું શું કામ? બરાબર છે. તો એના વિશેની સમસ્યાઓ અહીંયા મૂકી છે મેં નીચે. તો પ્રત્યાંકન દરમિયાન ડીએનએ ની 2 શૃંખલામાંથી એક જ શૃંખલા નું પ્રત્યાંકન થાય, 2 નું નથી થતું. કારણ નંબર 1, બંને શૃંખલાઓ અલગ અલગ પ્રકારની માહિતી ધરાવતી હોય, સરખી કોઈ દિવસ ન હોય. હું આને ભૂસી નાખું છું. આની જરૂરિયાત છે તમારે? નથી ને? ઓકે, જો આને ભૂસી નાખું છું, બરાબર છે. ઓકે, દાખલા તરીકે મારી પાસે આ એક જનીન છે જેની 2 શૃંખલાઓ છે. એ જી સી ટી ટી જી સી એ જી અને એ રાખો ને પાછું, હાલો ને મજા આવે. એથી શરૂ કર્યું, એ પૂરું કર્યું. બોલો ને જુનાગઢ વાળા બેન, બોલો બોલો. મારે ઘણું હલવું છે પણ તારો અવાજ નથી આવતો. હું તો ઘણા હલી જ આવે એમ છું, હલો હલો કરસતી. જો સચિનભાઈ ને બોલાવજો, એને કઈ શું થયું. અચ્છા, ટાઈપ કરવા બેઠા એમ મેડમ? કઈ વાંધો નહીં, કરો કરો. મોકલું? હા. સર, દૂર બંધ કરતા આવીએ અવાજ. હા હા, કરી લ્યો ને, એમાં શું છે? તમે ક્યાં પાપ કરવા જાવ છો? કરી દે, વાંધો નહીં. તો આ ડીએનએ છે, આ એની સામેની પૂરક શૃંખલા ટી સી જી એ સી જી ટી ટી સી ટી આવી. હવે જુઓ જોઈએ, 2 હરખે હરખી દેખાય છે કે અલગ અલગ દેખાય છે? સરખે સરખી કોને કોને દેખાય છે? હેન્ડ રેઝ કરવો જોઈએ. અલગ અલગ કોને દેખાય છે? હેન્ડ રેઝ કરવો જોઈએ. ઓકે, તો આ 2 ની માહિતી અલગ અલગ છે, સમાન નથી. તો દાખલા તરીકે આમાંથી આરએનએ બન્યો અને આમાંથી પણ આરએનએ બન્યો, તો આ બંને આરએનએ એક સરખા બને? નો જ બને ને. 2 અલગ અલગ પ્રકારના આરએનએ બને કે નહીં? રેડી? તો પહેલો પ્રશ્ન તો એ થાય કે બંને શૃંખલાઓ પાસે અલગ અલગ માહિતી છે. તો જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો અલગ અલગ અનુક્રમ વાળા 2 આરએનએ ના અણુ બને. એટલે એવું તો થતું જ નથી પાછું. બીજું, જો 2 આરએનએ બનશે તો આની ઉપરથી અલગ પ્રોટીન બને અને આની ઉપરથી ને અલગ પ્રોટીન બને. દાખલા તરીકે આ આરએનએ 1 છે તો આ પ્રોટીન 1 બને, આ આરએનએ 2 છે તો આમાંથી પ્રોટીન નંબર 2 બને. સિમ્પલ છે ને? આપણે પ્રોટીનની જરૂરિયાત તો એકની છે અત્યારે, એ જ પર્ટિક્યુલર પ્રોટીન તો બનાવવાનું છે. આપણે ક્યાં 2? તો એમાંથી આ પ્રોટીન વાપરવું કે આ પ્રોટીન વાપરવું, નવો પ્રશ્ન થાય ને. તો વિભિન્ન આરએનએ ભિન્ન એમિનો એસિડના અનુક્રમવાળા પ્રોટીન બનાવે, જે આનુવંશિક માહિતીના સ્થળાંતરણની પ્રક્રિયામાં જટિલતા ઉત્પન્ન કરે. કન્ફ્યુઝન થાય કે આ પ્રોટીનનો ઉપયોગ કરવો કે આ પ્રોટીનનો ઉપયોગ કરવો. એમ
એટલે આવું કન્ફ્યુઝન થઈ શકે જો પ્રત્યાંકન પછી ભાષાંતરણ થાય તો. બરાબર છે? ઓકે. હવે ઈ પહેલાનો એક પ્રશ્ન છે આ. જો હવે ઈ પ્રશ્ન શું કહેવા માંગે છે ઈ સમજો. આરએનએ બનાવીએ આપણે બંને. અહીંયા હું એક આરએનએ બનાવું છું આ. અને અહીંયા હું એક આરએનએ બનાવું છું આ. બરાબર છે? તો આ આરએનએ માં અહીંયા એ જી સી યુ યુ જી સી યુ સોરી એ જી અને એ આવું છે. આવો આરએનએ બન્યો. અને અહીંયા જે આરએનએ બને છે એ છે યુ સી જી એ સી જી યુ યુ સી અને યુ આવો બને. હવે આ આરએનએ અને આ આરએનએ આ જે બંને આરએનએ છે ને આ આરએનએ છે આ આરએનએ છે. આ બંને આરએનએ જ્યારે તમે સરખાવો તો તમને એવું લાગે છે કે ઈ પૂરક છે એકબીજાના? જુઓ તો. હે ને? ઓકે. હવે એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે અહીંયા. ન્યુક્લિક એસિડની બે પૂરક શૃંખલાઓ જ્યારે બાજુ બાજુમાં આવી જાય ને ઓટોમેટિક કોઈ પણ રીતે તો એના હાઇડ્રોજન બંધ એની મેળાએ બની જાય. હાઇડ્રોજન બંધ બનાવવા માટે ક્યારેય ઉત્સેચકીય ક્રિયાવિધિની જરૂરિયાત નથી હોતી. સમજાય છે કે નહીં? હા કે ના? ઓકે. તો જ્યારે આ બે પ્રકારની આરએનએની જો સંરચના બને ને તો એ જેવા આરએનએ છૂટા પડે ઓટોમેટિક હામે જોડાઈ જાય. અને જો હામે જોડાઈ જાય તો નિષ્ક્રિય થઈ જાય ને. સમજાય છે કે નહીં? તો પ્રત્યાંકનમાંથી ભાષાંતરણ થવાની ઘટના બનવાની જ નથી. પ્રોટીન જ ન બને. મૂળ મુદ્દો જ એવો થઈ જાય. એટલે આ સૌથી મોટી સંભાવના છે. હવે અહીંયા લખ્યું છે અવરોધ સંભાવના. શું લખ્યું છે? અવરોધ. અવરોધ શેનો? બરાબર છે? તો આપણે જેની વાત કરીએ છીએ ઈ જો આ પ્રક્રિયા છે. ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન. આ જે ઘટના છે એ છે લક્ષણની અભિવ્યક્તિ ઉર્ફે પ્રોટીન સંશ્લેષણ. બરાબર છે? દાખલા તરીકે ઈ ઉત્સેચક છે તો ઉત્સેચક જે ચયાપચયની પ્રક્રિયા માટે બનવાનો છે એ ચયાપચય થાય કે ન થાય? ન થાય. શું કામ? ઓલી સામે ઓલી જે શૃંખલા બે આરએનએ બની જોડાઈ ગઈ તો એ ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય. દાખલા તરીકે કોઈ એવું પ્રોટીન આપણે બનાવવું છે કે જે બંધારણીય હિમોગ્લોબિન બનાવે છે તો હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરવું છે આપણે અને આ ગ્લોબિન નામનું પ્રોટીન બનાવવું છે તો હવે ઈ આરએનએ બે સામે ચોંટી જાય તો ગ્લોબિન બને કે એમાં અવરોધ ઊભો થાય? અવરોધ ઊભો થાય. ગ્લોબિન ન બને. એટલે રચનાત્મક લક્ષણ હોય કે ક્રિયાત્મક લક્ષણ હોય એ લક્ષણની અભિવ્યક્તિમાં એ અવરોધ ઊભો કરે છે. તો આ ઘટના જ્યારે બે સામે આરએનએ જોડવાની પ્રક્રિયા થાય ને એને અવરોધ કહેવાય. અંગ્રેજીમાં કહેવાય એને આરએનએ ઇન્ટરફિયરન્સ. શું કહેવાય? આરએનએ ઇન્ટરફિયરન્સ. એટલે બંને આરએનએ એકબીજા સાથે જોડાઈ જાય છે. આમ જોવા જઈએ તો આ સમસ્યા છે પણ આ સમસ્યાને આપણે ટેકનિકલી યુઝ કર્યો છે. આગળ બાયોટેકનોલોજીમાં આવવાનું છે આ સિદ્ધાંત. એટલે આ સિદ્ધાંતને તો બહુ યાદ રાખવાનો છે તમારે. બરાબર છે? આરએનએ ઇન્ટરફિયરન્સની
ટેકનોલોજી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ બાયોટેકનોલોજીની અંદર. ક્યાં કરશું એ ત્યારે યાદ કરાવીશ જ્યારે એ ચેપ્ટર શરૂ થશે ત્યારે. આ સિદ્ધાંત જ્યારે આવશે ને ત્યારે ફરી પાછું યાદ કરાવીશ કે તમને યાદ હોય તો જીનેટિક્સમાં આપણે આની વાત કઈ રીતે એક વખત એમ. એટલે આ સિદ્ધાંત એવો છે કે જેને ભવિષ્યમાં પણ આપણે ઉપયોગમાં લેવાનું છે. તો અવરોધની સંભાવના, ઇન્ટરફિયરન્સની પોસિબિલિટીઝ, બંને શૃંખલાઓના એક સાથે પ્રત્યાંકનથી એકબીજાના પૂરક આરએનએ બને જે બેવડી શૃંખલામય આરએનએમાં રૂપાંતરણ પામે. આ છે એસએસઆરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. આ છે એસએસઆરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. બે જોડાઈ જાય ને તો ડીએસ આરએનએ બની જાય. શું બની જાય? ડીએસ, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની જાય અને અભિવ્યક્ત ન થાય, પ્રોટીન ન બનાવે. ડન છે? તો બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ થાય અને પ્રોટીનના ભાષાંતરણની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે. એટલે પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરણ થાય જ નહીં. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ? ઓકે, મતલબ કે બેમાંથી એક શૃંખલાનું તમે અહીંયા પ્રત્યાંકન કરાવી શકો. બેમાંથી એક શૃંખલાનું પ્રત્યાંકન કરાવી શકાય. તો હવે આપણે એ નક્કી કરવું પડશે ને કોનું કરાવવાનું કોનું નહીં. કરવું છે નક્કી? હા, એમ અમુક તો હુતા છે એમાં, એવું દેખાય છે મને. ઝોલા ખાય એટલે ખબર પડી જાય. ઓકે, તો આખું ડીએનએ એનો એવો ભાગ જેનું પ્રત્યાંકન થવાની સંભાવના છે અથવા તો થવાનું છે, એના માટે મેં શબ્દ અહીંયા વાપર્યો છે પ્રત્યાંકન એકમ. ડીએનએ નો ખંડ જેનું પ્રત્યાંકન થવાનું છે એને પ્રત્યાંકન એકમ કહેવાય. આટલું સમજાય છે? હા કે ના? ઓકે, પ્રત્યાંકન એકમ ને તમે સીધી સાદી અને સરળ ભાષામાં નોન ટેકનિકલ, 100% સાચી નહીં, થોડીક ચલાવી લેવાની ભાષામાં કયો તો આ પણ કહી શકાય. હા, જનીન અને પ્રત્યાંકન એકમમાં થોડોક માઇનોર ડિફરન્સ છે, એ હું તમને પછી સમજાવીશ. હાલ તબક્કે તમે જનીન અને પ્રત્યાંકન એકમ એક જ છે એવું માની શકો. ટૂંકમાં આપણે જનીન વિશેની વાત કરીએ છીએ અત્યારે, એવું માની લ્યો. પ્રત્યાંકન એકમનો મતલબ જનીન છે એવું આપણે માની શકીએ. રાઈટ? તો તમારી અહીંયા જે બુક છે એની અંદર પણ આ ડાયાગ્રામ છે જે મેં તમારી સામે મૂકી છે. પ્રત્યાંકન એકમની આકૃતિ છે આ, અથવા તો એની સાદી સરળ ભાષામાં સમજાવતી રેખાકૃતિ છે આ. તો તમે જોશો ને તો આ એક જનીન છે જે બેવડી શૃંખલામાં ડીએનએ ને રિપ્રેઝેન્ટ કરે છે. ઉપરની શૃંખલા છે એ 3' to 5' છે, નીચેની શૃંખલા છે એ 5' to 3' છે. ચાલો જોવો જોઈએ, બધાએ મળી ગયું છે તમને બધાને? પક્કા બધાને મળી ગયું હશે, હે ને? ઓકે, હવે આ આખા ટુકડાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. ઓકે, આ છે અહીંયાથી આટલો પહેલો ભાગ, બરાબર છે. પછી અહીંયાથી લઈ અને અહીંયા સુધી છે ને એ બીજો ભાગ છે, અને પછી આ છેલ્લો આ ત્રીજો ભાગ છે. આ 3 ભાગમાં એને વિભાજિત કર્યો છે. પહેલા ભાગનું નામ જો મારી પાછળ દેખાય છે તમને, પ્રમોટર, એવું સ્ક્રીન ઉપર દેખાય છે, દેખાણું? બીજો ભાગ છે ને એને બંધારણીય જનીન કહેવાય. શું કહેવાય? બંધારણીય જનીન. અને ત્રીજો ભાગ છે ને એને સમાપક કહેવાય, ટર્મિનેટર. આ ત્રણેય શબ્દ તમને તમારી બુકની ડાયાગ્રામની અંદર મળી ગયા છે કે નહીં? જુઓ તો. ઓકે, જો અહીંયા લખ્યું છે, એક આ પ્રમોટર, બીજું આ બંધારણીય જનીન અને ત્રીજું સમાપક. હે ને? રેડી? ઓકે, હવે બંધારણીય જનીન છે ને, આ બંધારણીય જનીન, એની આ હામે 2 શૃંખલાઓની વાત કરી છે, બરાબર છે? એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. પહેલા આપણે આ ત્રણેય વિશેની માહિતી મેળવીએ. પ્રાથમિક
પ્રમોટર કોને કહેવાય? જો આના શબ્દો બધાય ચિત્ર વિચિત્ર હશે, કન્ફ્યુઝ કરી દે એવા, એટલે ખાસ ધ્યાનમાં લઈ અને સમજવાનું છે. બરાબર છે? તો આ બે શૃંખલામાં ઉપરની શૃંખલા છે ને એને ટેમ્પલેટ કીધી છે. જુઓ તો, મળી ગયું છે? ઓકે. નીચેની શૃંખલાનું નામ છે કોડિંગ શૃંખલા. શું નામ છે? કોડિંગ શૃંખલા. ટૂંકમાં બંધારણીય જનીનમાં ઉપરની શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કીધી છે, નીચેની શૃંખલાને કોડિંગ શૃંખલા કીધી છે. ઓકે. હવે પ્રમોટરની વાત કરું હું, તો બંધારણીય જનીન શું છે? બંધારણીય જનીન એના 5 પ્રાઇમ એટલે કે પ્રતિપ્રવાહ છેડા તરફ છે. ઓકે. કોણ? પ્રમોટર. ઓકે. હું જ્યારે સમાપકની વાત કરીશ, સમાપક બંધારણીય જનીનના અનુપ્રવાહ અથવા તો 3 પ્રાઇમ છેડા ઉપર છે. તો અહીંયા બે નવા શબ્દ તમારી સામે મૂકી દીધા છે, પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ. જુઓ જોઈએ છે. ઓકે. હવે ઈ છે શું, અથવા તો કોને અનુલક્ષીને આ શબ્દો મૂકેલા છે એની વાત કરીએ. આપણે અત્યારે વાત કરીએ છીએ DNA ઉપરથી RNA એટલે કે ન્યુક્લિક એસિડ. એનું જ સંશ્લેષણ છે. આટલું સમજાય? સંશ્લેષણ કોનું કરીએ છીએ? ન્યુક્લિક એસિડનું. ન્યુક્લિક એસિડના સંશ્લેષણની દિશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશા હોય આવું કોને ખબર છે? બધાયને ખબર છે, હે ને? ઓકે. શરૂઆત જ્યાંથી થાય એની શરૂઆત જ્યાંથી થાય ને એને હું કહીશ પ્રતિપ્રવાહ, એટલે કે પ્રવાહની દિશામાં. કારણ કે શરૂઆત અહીંયાથી થાય એટલે આમ પ્રવાહ જાય ને, પ્રવાહથી ઊંધું તો 3 પ્રાઇમ થાય. સમજાય કે નહીં? હા કે ના? હે ને? એટલે આ છેડાને કહેવાય અનુપ્રવાહ છેડો. હવે આ બંને શબ્દ હું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના શરૂઆતથી અંત સુધીનું જે છે મુદ્દો એમાં વાપરી શકું. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડના બને ને તો ગ્લુકોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને, હા કે ના, એને અનુપ્રવાહ દિશા કહેવાય, સોરી પ્રતિપ્રવાહ દિશા કહેવાય. અને પાયરુવિક એસિડના 2 અણુ બને ત્યાં એ પ્રક્રિયા પૂરી થાય છે ગ્લાયકોલિસિસની. તો એ જે દિશા છે ને એને અનુપ્રવાહ દિશા કહેવાય. એટલે રાસાયણિક પ્રક્રિયાના ફ્લોને અનુલક્ષીને આ બે શબ્દો વાપરવામાં આવે છે, પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ. અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયા જ છે, ચયાપચય જ છે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા. અથવા તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ છે. બે ઘટના છે ને અભિવ્યક્તિમાં, કાં તો પ્રોટીન સંશ્લેષણ જે ભાષાંતરણ છે, ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ એટલે અહીંયા પ્રત્યાંકનની વાત છે. તો પ્રત્યાંકનની અંદર ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ પણ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આ બે શબ્દો એટલા માટે વાપર્યા છે. એકચ્યુઅલી કેમિસ્ટ્રીમાં જે ફ્લુઇડ મિકેનિક્સ હોય ને, મિકેનિક્સ એટલે આ કેમિકલ મિકેનિક્સની ભાષા છે, અનુપ્રવાહ અને પ્રતિપ્રવાહ. એટલે એક છેડો પ્રતિપ્રવાહ છેડો છે એટલે કે 5 પ્રાઇમ, એક છેડો અનુપ્રવાહ છેડો છે એટલે કે 3 પ્રાઇમ. તો શેને? તો કે નવા બનતા આરએનએ માટે. તો ટેમ્પલેટ કોણ છે આમાં? ઉપરની શૃંખલા. એને આધારે જે નવું બનશે એનો 5 પ્રાઇમ, ટેમ્પલેટનો નહીં, નવી શૃંખલાનો 5 પ્રાઇમ. તો જ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ કહેવાય ને.
આમાં તો ઊંધું થાય. જુઓ, હું ટેમ્પલેટ શૃંખલાની વાત કરું, દાખલા તરીકે આપણા મગજમાં તો એવું હોય ને ટેમ્પલેટ ને એનું લક્ષ્ય નહીં. મેં તો એટલે તો અહીંયા લખ્યું કે ન્યુક્લિક એસિડનું જે સંશ્લેષણ થાય છે ને એના માટેની હું વાત કરું. એનો 5 પ્રાઇમ છેડો અને એનો 3 પ્રાઇમ છેડો. તો ટેમ્પલેટ નો છેડો આ 3 પ્રાઇમ છે, ટેમ્પલેટ નો છેડો આ 5 પ્રાઇમ છે. એની સામે જે નવી શૃંખલા બનવાની છે ભવિષ્યમાં, એનો 5 પ્રાઇમ નો છેડો આ થાય. તો પ્રમોટર જુઓ જોઈએ ક્યાં છે, 5 પ્રાઇમ ના છેડે. अब समझ में आ गई बात? यस और नो? ओके. सेम समापक ક્યાં છે, 3 પ્રાઇમ ના છેડે. એટલે આ ખાસ યાદ રાખવાનું. ઓકે, હું આરએનએ કહું, પોઈન્ટ સમજો, હું આરએનએ કહું કે કોડિંગ શૃંખલા કહું, બે એક જ હોય. ખાલી એટલો જ ફેર, એકમાં થાઇમિન છે ને એકમાં યુરાસિલ છે. સમજો, હું અહીંયાથી આરએનએ બનાવું તો ઈ આરએનએ બનશે અને આ કોડિંગ શૃંખલા છે, એ બેમાં ફરક કેટલો હશે? માત્ર એક જ ન્યુક્લિયોટાઇડ ના પ્રકારનો. આ ડીએનએ ની જે કોડિંગ શૃંખલા છે એમાં થાઇમિન હશે અને હું જે આરએનએ બનાવીશ ને એમાં યુરાસિલ હશે. એટલો જ ફરક, બાકી તો સેમ છે. સેમ ટુ સેમ હોય કે નહીં? સમજાય છે કે હું શું કહેવા માંગુ છું કે નહીં? ઓકે, સમજાવું. જો આની પહેલા આપણે એક આકૃતિ બનાવી હતી, જો મેં રાખી હોય તો. હા, રાખી છે. જો હવે હું સરખાવીને તમને સમજાવું. આ ડીએનએ છે કે નહીં? આ વ્હાઈટ કલરનું જે છે એ શું છે? ડીએનએ. હા કે ના? ઓકે, આ જે નીચેનું ડીએનએ છે, નીચેની શૃંખલા, એનું આ આરએનએ છે. હા કે ના? ઓકે, હવે આ આરએનએ અને આ ડીએનએ ની શૃંખલાને સરખાવો તો જો, એડેનિન એડેનિન, ગ્વાનિન ગ્વાનિન, સાઇટોસિન સાઇટોસિન, થાઇમિન યુરાસિલ. મેં શું કીધું? થાઇમિન ને યુરાસિલનો જ ફરક હશે. ગ્વાનિન ગ્વાનિન, સાઇટોસિન સાઇટોસિન, એડેનિન એડેનિન, એડેનિન એડેનિન, ગ્વાનિન ગ્વાનિન, એડેનિન એડેનિન. ખાલી બે જ ન્યુક્લિયોટાઇડનો ફરક. તો એ બે હરખી જ છે ને? તો આ જે છે જનીન છે અને આની પાસે શું છે? કોડ. શેનો કોડ છે આરએનએ પાસે? પ્રોટીનનો. પ્રોટીનના એમિનો એસિડનો. જનીન સંકેત. કોને યાદ છે આ શબ્દ? મેં કીધો તો 3 અક્ષરનો હોય. જનીન સંકેત યાદ આવી ગયું? હા કે ના? તો આ આરએનએ છે, આરએન પાસે જનીન સંકેતો છે. આરએનએ પાસે શું છે? જનીન સંકેતો છે. આ તો જનીન સંકેત અને આ ડીએનએ ની શૃંખલા, આ બે હરખી હોય તો એના ઉપરથી ઓલી કોડિંગ શૃંખલાને નામ અપાણું છે કે એને કોડિંગ શૃંખલા નામ આપ્યું. જેમ ઓને ટેમ્પલેટ શૃંખલા નામ આપ્યું, એમ સામેની શૃંખલાને કોડિંગ શૃંખલા શું કામ આપ્યું? કારણ કે એ આરએનએ જેવો જ છે, એટલે કે કોડ જેવો જ છે, એટલે એને કોડિંગ શૃંખલા નામ આપ્યું. ક્લિયર થઈ ગઈ વાત આખી બધાને? રાજકોટ સેન્ટર, બરોડા, ઓકે, જામનગર, જુનાગઢ, મોડાસા, ઓકે, ભુજ બાકી રહી ગયું નહીં? હા, ઓકે, ગુડ. તો કોડિંગ શૃંખલાનું અર્થઘટન મેં તમને સમજાવ્યું એકચ્યુઅલમાં, કે કોડિંગ શૃંખલા શું કામ નામ આપી. તો બંધારણીય જનીનના પ્રતિપ્રવાહ છેડા, એટલે કે 5 પ્રાઇમના છેડા તરફ આવેલ અનુક્રમ પ્રમોટર છે. હવે હું ફરીથી પ્રમોટર પાસે આવી ગયો. હવે પ્રમોટરનું કાર્ય શું છે સમજો. આરએનએ પોલિમરેઝ એ જગ્યાએ જોડાય છે. આરએનએ પોલિમરેઝ, જેમ ડીએનએ નું સંશ્લેષણ માટેનો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ હતો, એમ આરએનએ ના સંશ્લેષણ માટેનો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ છે. આટલું સમજાણું? તો આરએનએ પોલિમરેઝ ને કોઈ એક નિશ્ચિત સ્થાને જોડાવવું પડશે. ડીએનએ પોલિમરેઝ જે સ્થાને જોડાણો તો ORI. હવે અહીંયા એવું તો ન હોય. અહીંયા જે સ્થાન છે ને એ સ્થાનને કહેવાય પ્રમોટર, જ્યાંથી પ્રત્યાંકન કરવા માટે આરએનએ પોલિમરેઝ નું જોડાણ થશે. પ્રત્યાંકનની શરૂઆત એ કરશે. બંધારણીય જનીન એટલે શું? તો કે એકચ્યુઅલ એવો ટુકડો જનીનનો, આખા જનીનનો એવો ટુકડો કે જેમાંથી આરએનએ બનશે. આનું આરએનએ ન બને. પ્રમોટરમાંથી આરએનએ નથી બનવાનું, સમાપકમાંથી આરએનએ નથી બનવાનું. આરએનએ બનવાની શરૂઆત અહીંયાથી અહીંયા સુધી થાય. થમ્સઅપ કરો જોઈએ એટલે ખબર પડે મને. ઓકે, સો પ્રોટીન માટે સંકેત કરતો ડીએનએ નો અનુક્રમ છે જે આરએનએ ના સ્વરૂપમાં પ્રત્યાંકન પામે.
એને કહેવાય બંધારણીય જનીન. સમાપક, તો સમાપક એટલે બંધારણીય જનીનના 3 પ્રાઇમ એન્ડ એટલે કે અનુપ્રવાહ છેડા ઉપર હોય. હવે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે એનું કામ છે એ પ્રક્રિયા પૂરી કરાવવાનું, આનું કામ છે એ પ્રક્રિયા શરૂ કરાવવાનું. શરૂ કરવું એટલે પ્રમોટ કરવું એટલે એને પ્રમોટર કીધું. પૂરું કરવું એટલે ટર્મિનેટ કરવું એટલે એને ટર્મિનેટર કીધું. બરાબર છે? ઓલા ભાઈ ટર્મિનેટર નહીં હો, ઈ ટર્મિનેટર નહીં, હે ને? એટલે ઈ ખાસ યાદ રાખવું પાછું. ટર્મિનેટર સિરીઝ હતી એક મૂવીની, હે ને? ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈ શકું? કોઈને કઈ ડાઉટ નથી ને? ઓલરાઈટ. પ્રત્યાંકન એકમની 2 શૃંખલાઓની વાત કરી છે જેની આપણે ઓલરેડી ઓળખ મેળવી ચૂક્યા છીએ. એવી એક શૃંખલાનું નામ છે ટેમ્પલેટ શૃંખલા અને એક શૃંખલાનું નામ છે સંકેતન શૃંખલા. રાઈટ? પ્રત્યાંકન એકમ એટલે જે જનીનની વાત આપણે સમજ્યા એમાં 2 પ્રકારની શૃંખલા હોય. એક શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કીધું અને એક શૃંખલાને સંકેતન શૃંખલા કીધું. હવે ટેમ્પલેટ શૃંખલા કઈ હોય? મીન્સ કોનું પ્રત્યાંકન થાય? 2 માંથી એકનું જ થવાનું છે. આપણે આની પહેલા હમણાં વાત કરી થોડીક વાર પહેલા થમ્સઅપ. તો હવે આપણે એ નક્કી કરી કે 2 માંથી ટેમ્પલેટ બનાવવાનું છે કોને? તો અહીંયા ફિક્સ જ છે પેટર્ન. જેનું ધ્રુવીયતા 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ છે એ શૃંખલા. હવે જુઓ તો પ્રત્યાંકન એકમની આકૃતિ. 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ છે એને શું કીધું છે? ટેમ્પલેટ શૃંખલા. તો હામેની છે ને એ કોડિંગ જ થાય. કોડિંગનું પ્રત્યાંકન ન થાય. પ્રત્યાંકન કોનું થાય? ટેમ્પલેટનું. રેડી? ઓકે. તો સંકેત શૃંખલાની જે પોલારિટી છે એ છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ. ક્લિયર થયું છે? હા કે ના? ટેમ્પલેટ શૃંખલા ધ્રુવીયતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય છે. આરએનએ પોલિમરેઝ દ્વારા આ શૃંખલા ઉપર ચાલી અને આરએનએ ની નવી શૃંખલા બને. જ્યારે હું સંકેત શૃંખલાની વાત કરું છું ત્યારે એની ધ્રુવીયતા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની છે અને આરએનએ સાથે સમાન અનુક્રમ ધરાવે એટલે તેનું નામ કોડિંગ શૃંખલા પાડ્યું આપણે, કારણ કે કોડ ધરાવે છે. માત્ર થાઇમિનની જગ્યાએ યુરાસિલ હોય. ચાલો આ બધી પ્રક્રિયાને પ્રોપરલી તમે સમજી ચૂક્યા છો, હે ને? ઓકે. 4 ઘટના અને 4 પ્રકારની રચના, 4 પ્રકારના મુદ્દાઓની વાત કરી. એક સંકેત શૃંખલા, એક ટેમ્પલેટ શૃંખલા, એક પ્રમોટર સ્થાન અને એક આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, પ્રમોટર જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થાય છે, અને આ 2 શૃંખલા જેની વાત હમણાં જ પૂરી કરી. આ બધાને મળી અને હવે પ્રત્યાંકન કરાવવું કઈ રીતે એ પ્રક્રિયા ઉપર આગળ વધીએ. તમે આજ્ઞા આપો પછી. ઓકે. મેં કીધું તો થોડોક ફેર છે. યાદ આવ્યું? જનીન અને પ્રત્યાંકન એકમ એ શબ્દમાં થોડોક ફેર છે. તો મૂળભૂત રીતે જુઓ તો જનીન આનુવંશિકતા એનો ક્રિયાત્મક એકમ છે કે જેનું પ્રત્યાંકન થવાનું છે, હે ને? રેડી? પણ જનીનમાં આખો જનીન એવો છે કે જેમાંથી આરએનએ બને છે કે એના અમુક ભાગ એવા છે કે જેનો આરએનએ નથી બનતો, અમુક ભાગ જ છે કે જેનો આરએનએ બને છે. તો કે અમુક ભાગમાં એ આરએનએ માં રૂપાંતરણ નથી પામતો, માત્ર અમુક ભાગ જ આરએનએ માં રૂપાંતરણ પામે છે. તો જે ભાગ આરએનએ માં રૂપાંતરણ પામે ને એને એકચ્યુઅલી પ્રત્યાંકન એકમ કહેવાય. જનીન આખું છે, એનો જે ભાગ પ્રત્યાંકન પામે એને પ્રત્યાંકન એકમ કહેવાય. અબ સમજ में आ रही है बात? તો મારા માટે બંધારણીય જનીન છે ને એ પ્રત્યાંકન એકમ બને. પ્રમોટર સ્થાન નહીં, સમાપક સ્થાન નહીં. પ્રત્યાંકન એકમ કયો છે? બંધારણીય જનીન. ચાલો હવે ખબર પડી ગઈ 2 વચ્ચેનો ડિફરન્સ? પાક્કે પાક્કું? ઓકે. હવે આ બંધારણીય એકમ જે છે અથવા તો પ્રત્યાંકન એકમ જે છે
એના વિશે પણ થોડીક વધારે માહિતીની જરૂરિયાત છે. તો મારી પાસે એવો જનીન છે, મારી પાસે એવો પ્રત્યાંગન એકમ છે કે જેના બે સ્વરૂપ છે. હવે પ્રત્યાંકન એકમ માટે મેં અહીંયા એક શબ્દ વાપર્યો છે, સિસ્ટ્રોન. તમારા પાસે 3 નવા શબ્દો છે અહીંયા. એક શબ્દનું નામ છે સિસ્ટ્રોન, રાઈટ? તો પ્રત્યાંકન એકમ માટે શબ્દ વાપર્યો છે સિસ્ટ્રોન, એટલે કે જનીનનો એવો ભાગ કે જે આરએનએ માં રૂપાંતરિત થાય એને સિસ્ટ્રોન પણ કહેવાય. બરાબર છે? તો પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલ ડીએનએ નો એ ખંડ કે જે એક પોલીપેપ્ટાઇડ નું સંકેતન કરે, રાઈટ? તો જેમાંથી પોલીપેપ્ટાઇડ નું સંકેતન એટલે કે આરએનએ બને એ ભાગને સિસ્ટ્રોન કહેવાય. તો પ્રત્યાંકન એકમ અને સિસ્ટ્રોન બે એક જ થાય, એટલે કે બંધારણીય જનીન. ક્લિયર થઈ ગઈ વાત? પ્રત્યાંકન એકમ નામ મેં શું કામ પાડ્યું? કારણ કે એ પ્રત્યાંગન પામે છે એટલે. રેડી? સિસ્ટ્રોન શબ્દ શું કામ પાડ્યો છે એનું અર્થઘટન હવે હું સમજાવીશ તમને કે સિસ્ટ્રોન નામ શું કામ પાડવું પડ્યું. બરાબર છે? તો સિસ્ટ્રોન શું છે એ સમજ્યા પછી, સિસ્ટ્રોન બે પ્રકારના છે. જુઓ અહીંયા એક પ્રકાર આ છે અને એનો બીજો પ્રકાર આ છે. એક છે મોનોસિસ્ટ્રોન અને એક છે પોલિસિસ્ટ્રોન. આટલું સમજાય? હવે એ શું છે ને એ પણ હું તમને હમણાં સમજાવું. તો મોનોસિસ્ટ્રોનમાં નીચે સુકોષ કેન્દ્રી કોષ લખેલો છે, પોલિસિસ્ટ્રોનમાં નીચે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રી એવું લખેલું છે. તો મતલબ કે જ્યારે જનીન કે પ્રત્યાંકન એકમ કે સિસ્ટ્રોનની હું વાત કરીશ તો આદિકોષ કેન્દ્રી કોષનો જે સિસ્ટ્રોન છે ને એ છે પોલિસિસ્ટ્રોનિક, એટલે કે એનું જનીન છે એને પોલિસિસ્ટ્રોનિક જનીન કહેવાય, કે એનો પ્રત્યાંકન એકમ પોલિસિસ્ટ્રોનિક છે. ક્લિયર? જ્યારે હું સુકોષ કેન્દ્રી કોષની વાત કરીશ તો આપણા જનીન છે એ મોનોસિસ્ટ્રોનિક છે. આપણું પ્રત્યાંકન એકમ મોનોસિસ્ટ્રોનિક છે. અર્થ સમજાવું છું તમને, પ્રોપરલી સમજાવું, સમજાઈ જાય ને એ રીતે, ચિંતા ન કરતા. બરાબર છે? હવે મારી પાસે બે પ્રકારના કોષો છે. એક છે આદિકોષ કેન્દ્રી કોષ અને એક છે સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ છે ને એ સરળ સંરચના ધરાવે, એટલે કે એનું જે જાળવણી છે એ બી એટલે કે સરળ ક્રિયાઓ છે. આટલી ખબર પડે કે નહીં? ઓકે. અહીંયા સુકોષ કેન્દ્રી અતિ જટિલ સંરચના છે, એટલે જટિલ રચના અને જટિલ ક્રિયાવિધિ છે એની. આ તો લક્ષણો છે, રચનાત્મક લક્ષણ, ક્રિયાત્મક લક્ષણ. રચનાત્મક લક્ષણ, ક્રિયાત્મક લક્ષણ. આની અભિવ્યક્તિ માટે તમારે જરૂરિયાત પડશે પ્રોટીનની. તો અહીંયા જે પ્રોટીન હશે એ સરળ પ્રોટીન હશે, એટલે કે નાના પ્રોટીન. અને આને જે પ્રોટીનની જરૂરિયાત પડે ને એ જટિલ પ્રોટીનની જરૂરિયાત પડે, એટલે કે મોટા પ્રોટીનની જરૂરિયાત પડે. તો જ્યારે હું પ્રોટીનના કદની સરખામણી કરું ને, નાના કદના હોય કે મોટા કદના હોય, તો બેયને આ એક એક જનીન આપી દઉં, પ્રત્યાંકન એકમ સિસ્ટ્રોન આપી દઉં, તો આનું જે સિસ્ટ્રોન છે ને એમાંથી 3 નાના નાના કટકા બની શકે. આ એક આ એમઆરએનએ બેયનું, એમઆરએનએ 1, આ અહીંયા 3 કટકા કર્યા મેં. અહીંયાથી બેયનું એમઆરએનએ નંબર 2 અને અહીંયાથી બેયનું એમઆરએનએ નંબર 3. કારણ કે જનીનનું કુલ કદ તો લાંબુ જ હોય, જનીન લાંબુ જ હોય હંમેશા. જનીન કેવું છે? લાંબુ.
પણ અહીંયાનું જે પ્રત્યાંકન એકમ છે ને એ 3 કટકામાં વિભાજિત, કારણ કે એને લાંબા પ્રોટીન જોતા નથી, એને કટકા કટકામાં પ્રોટીન જોઈએ છે. સમજાય છે કે નહીં? તો એને તો કટકા કટકામાં પ્રોટીન જોઈએ છે, એટલે એને શું કર્યું, આખા એક જનીનને 3 કટકામાં વિભાજિત કરી દીધું. એટલે જનીન એક જ છે, પણ mRNA કેટલા બનાવે છે? 3. mRNA કેટલા બનાવે છે? 3. સમજાય છે કે નહીં? એટલે 1 થી વધારે હોય તો શું કહેવાય? પોલી. જો ડીએનએ ઉપરથી આરએનએ માં પ્રત્યાંકન થાય એવા સિસ્ટ્રોન, તો આ 1 સિસ્ટ્રોન, 2 સિસ્ટ્રોન, 3 સિસ્ટ્રોન, કોને ખબર પડી? રેડી? એટલે આ આદિકોષ કેન્દ્રીયમાં પોલિસિસ્ટ્રોનિક કહેવાય. શું કામ પોલિસિસ્ટ્રોન કહેવાય? જો નીચે મેં આખું સમજાવ્યું તમને. આ સિસ્ટ્રોન નંબર 1 છે, આ સિસ્ટ્રોન નંબર 2 છે. જનીન તો એક જ છે, પણ સિસ્ટ્રોન 3 છે, એટલે એને પોલિસિસ્ટ્રોન કહેવાય. એટલે આવા જનીનને પોલિસિસ્ટ્રોનિક જનીન કહેવાય. તો ક્લિયરલી તમને બધાને સમજાઈ ગયું છે? આ જે ઘટનાક્રમ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, બધાને સમજાઈ ગયું છે ને? હવે અહીંયા મારે એક જ mRNA બનાવવું છે, સિંગલ mRNA બનાવવું છે, એક જ, કારણ કે મારે અત્યંત લાંબી શૃંખલા જોઈએ છે. એટલે આ ડીએનએ છે અને આ આરએનએ બનશે, જે નવું બનશે. રેડી? કારણ કે મારે લાંબા પ્રોટીનની જરૂરિયાત છે. એટલે જ્યારે એક જ mRNA બને તો એક જ સિસ્ટ્રોન છે. આટલું સમજાય કે નહીં? હા કે ના? ઓકે, એટલે આ થઈ ગયું મોનોસિસ્ટ્રોન. હવે એક બીજી સમસ્યા છે આની સાથે જોડાયેલી. સમસ્યા નહીં, જટિલતા. કે મોનોસિસ્ટ્રોનની જ્યારે વાત કરીશ ને, મેં જેટલું સરળતાથી તમને સમજાવી દીધું એવું સરળ આ છે નહીં. એમ સમજાય છે? હા, પ્રત્યાંકન આખે આખું સળંગ થાય એનું. બરાબર છે? પ્રત્યાંકન આખે આખું સળંગ થાય. અને આ જે આરએનએ બનશે એ એકચ્યુઅલમાં mRNA નો બને ડાયરેક્ટલી. જ્યારે નવું આરએનએ બને ને, બને તો આરએનએ, જો હું નામ અહીંયા રાખીશ આરએનએ, હું છે ને પેલા અલગ કલર થી કરું ને એટલે તમને ખબર પડે. આ આરએનએ તો બન્યું છે, પણ એકચ્યુઅલી તમારે જોઈ છે mRNA. આ mRNA નથી. જે બન્યું છે ને મોનોસિસ્ટ્રોનમાં, આપણી સુકોષ કેન્દ્રી કોષમાં, આમાં 2 પ્રકારના કટકા હોય વચ્ચે વચ્ચે. આમ આછા ઘાટા એવું મેં કરવાનો ટ્રાય કરી દીધો. બરાબર છે? આ છે ને, આ જે ઘાટા, એને હું નામ આપું છું એક્ઝોન. શું નામ આપું છું? એક્ઝોન. સિસ્ટ્રોનના 2 ભાગ પાડ્યા. એક સિસ્ટ્રોનના 2 ભાગ પાડ્યા, એક્ઝોન. અને આ જે આછો ટુકડો છે ને, એનું નામ પાડું છું ઇન્ટ્રોન. ઇન્ટ્રોન, એક્ઝોન અને ઇન્ટ્રોન. જે mRNA બનાવશે ઈ આ છે, કામનો વિસ્તાર એક્ઝોન. ઘાટો છે ઈ. નકામો છે ને ઈ ઇન્ટ્રોન છે, જે વચ્ચે વચ્ચે ઘૂસી ગયો છે. રાઈટ? શું કામ? સ્વયં જનન પામ્યો ને, સ્વયં જનન પછી અર્ધીકરણ. રાઈટ? જ્યારે સ્વયં જનન પામતો હોય, સ્વયં જનનમાં જ્યારે સંભાજન કરવું છે ત્યારે કઈ વાંધો નથી, પણ જ્યારે એને અર્ધીકરણ કરી અને જન્યુ બનાવવું છે ત્યારે એક વિશેષ પ્રકારની ઘટના બને છે, જેને વ્યતિકરણ કહેવાય.
ખબર છે ને? હા કે ના? ઓકે. TH મોર્ગનનો પ્રયોગ યાદ છે? TH મોર્ગનનો પ્રયોગ યાદ છે આછો પાતળો? હા કે ના? ઓકે. જેમ લંબાઈ વધારે એમ વ્યતિકરણ થવાની સંભાવના વધારે. જેમ લંબાઈ ઓછી વ્યતિકરણ થવાની સંભાવના ઓછી. થમ્સઅપ કરો જોઈએ હળવેકથી. ઓકે. લંબાઈ ઓછી, લંબાઈ વધુ, લંબાઈ વધુ, વ્યતિકરણ વધુ. વ્યતિકરણ થાય એટલે ન્યુક્લિયોટાઇડના એકમો બદલાઈ જાય. જોઈ છે એ નથી. તો આ વચ્ચે વચ્ચે એવા યુનિટ ઘૂસી ગયા છે કે જે વ્યતિકરણથી બદલાઈ ગયા છે. એટલે ઈ ભાગ પ્રોટીનના સંકેત માટે ઉપયોગી ન થાય. સમજાય છે કે નહીં હું જે કહું છું? એટલે એવા ભાગને ઇન્ટ્રોન્સ કહેવાય. તો ઇન્ટ્રોન બની ગયા, એક્ઝોન ને ઇન્ટ્રોન. હવે જેટલા ઇન્ટ્રોન છે એ તો નકામા છે એટલે એને કાઢી નાખવા પડે અને પછી એમાંથી બને આટલો જ mRNA. બરાબર છે? આ થઈ ગયો આપણો mRNA. શું થઈ ગયું? mRNA. આમાંથી બને, કાઢી નાખવાનું, કાપવાની પ્રક્રિયા થાય. કાપવું એટલે સ્પ્લિટ કરવું, સ્પ્લિટ અંગ્રેજીમાં કહેવાય. એટલે આપણું આ જે જનીન છે ને, મોનોસિસ્ટ્રોનિક જનીન, એને બીજી ભાષામાં સ્પ્લિટ જનીન પણ કહેવાય. શું કહેવાય? સ્પ્લિટ જનીન કહેવાય. શું કામ? કારણ કે એમાં એક્ઝોન ઇન્ટ્રોનમાંથી ઇન્ટ્રોન કાઢી, કાપી અને દૂર કરી અને માત્ર એક્ઝોનને જોડી અને mRNA બનાવવાનું છે. બે પ્રકારના અલગ અલગ સ્વરૂપ હોય ને જ્યારે સિસ્ટ્રોનમાં, તો એ સમ કહેવાય કે વિષમ કહેવાય? વિષમ. શું કહેવાય? વિષમ માટેનો અંગ્રેજી શબ્દ છે હીટરો. બરાબર છે? ન્યુક્લિક એસિડ છે ને, સો ન્યુક્લિઓ એના ઉપરથી ન્યુક્લિયર. હિટ્રોન્યુક્લિયર આરએનએ કહેવાય આને. કેવું કહેવાય? આજે બન્યું એને શું કહેવાય? હિટ્રોન્યુક્લિયર આરએનએ. આટલું બધું બોલવું ને યાદ રાખવું અઘરું પડે એટલે એનું શોર્ટ ફોર્મ બનાવી દઉં. સ્મોલ એચ સ્મોલ એન. HNRNA કહેવાય, mRNA નો કહેવાય. શું કહેવાય? HNRNA. શું કામ? કારણ કે બે ભાગથી બનેલું છે. કામનો નકામો, કામનો નકામો, વિષમ છે, હિટ્રોન્યુક્લિયર છે આ આરએનએ. એમાંથી વિશેષ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય અને mRNA બને. ગોતો પ્રક્રિયા, તમારી બુકમાં હશે. મળી ગઈ? જો આવી રહ્યું હેડિંગ જુઓ, સુકોષ કેન્દ્રીમાં આરએનએ ની પ્રક્રિયા, આરએનએ બનવાની પ્રક્રિયા. સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગ, આ બધું ભણશું આગળ જ્યારે આવશે ત્યારે. અત્યારે નથી ભણાવતો કારણ કે ઓલું હજી ઘણું બાકી છે ને આપણે. પણ મુખ્ય ક્રિયાવિધિમાં આવું થાય છે એ મેં તમને યાદી આપી કે અહીંયા આપેલી છે એવું જે મેં તમને સમજાવ્યું ને. જો અહીંયા છે ને તમારી બુકમાં અહીંયા mRNA લખેલું છે, પહેલા જ સ્ટેપમાં લખેલું છે, મળ્યું? ઈ mRNA ની જગ્યાએ નીચે કાઉન્સમાં લખી નાખો ઈ HNRNA છે. ઈ HNRNA છે ઉર્ફે અપરિપક્વ આરએનએ. તૈયાર નથી હજી, એને તૈયાર કરવાનું બાકી છે. હજી વરાજો 9 બહાર નીકળો છે, સૂટ પહેરાવવાનો બાકી છે, હે ને? હવે આમ વરરાજો જ હું કામ? એમ તો કાંઈ વાંધો નહીં, હજી દુલ્હનને હજી ગઈ છે તૈયાર થવા માટે, મેકઅપ કરવા માટે. જાય ને લગ્ન પહેલા પાર્લરમાં, પછી આવે. બસ તો હજી હજી દુલ્હન તૈયાર થવા માટે ગઈ છે, હવે તૈયાર થઈને છેલ્લે માંડવામાં આવે.
એટલે HNRNA અપરિપક્વ છે, એને પરિપક્વ બનાવવું પડે વિશેષ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર કરીને. બરાબર છે? ચાલો, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે એવું માની લઉં છું રફલી. બરાબર છે? તો આ પોલિસિસ્ટ્રોન છે અને આ મોનોસિસ્ટ્રોન છે, એટલું તો એટલીસ્ટ સમજાઈ ગયું છે. અત્યારે આપણા માટે એટલું જ જરૂરી છે. તો મોનોસિસ્ટ્રોન અને પોલિસિસ્ટ્રોન. તો અહીંયા સુકોષ કેન્દ્રી કોષમાં જનીન વિભાજિત જનીન છે. જો વિભાજિત જનીન મેં તમને સમજાયું તો સ્પ્લિટ જનીન કહેવાય. સ્પ્લિટ જનીનનું ગુજરાતી કર્યું છે, વિભાજિત જનીન છે, બીજું કશું જ નથી. જેમાં બે હોય, કોડિંગ ક્રમ પણ છે જેને એક્ઝોન કહેવાય, અને નોન કોડિંગ ક્રમ પણ હોય જેને ઇન્ટ્રોન કહેવાય. એટલે એક્ઝોન ને ઇન્ટ્રોન બે વસ્તુ છે. કોડિંગ ક્રમને એક્ઝોન કહેવાય, નોન કોડિંગ ને ઇન્ટ્રોન. આ ખાસ યાદ રાખજો, હજી આ યાદ આવશે તમને, બાયોટેકનોલોજીમાં આવશે કોડિંગ નોન કોડિંગ. કોડિંગ શૃંખલા અને નોન કોડિંગ શૃંખલા આવું શબ્દ આવશે તો ત્યારે સમજવાનું છે તમારે કે કોડિંગ શૃંખલાનો મતલબ એક્ઝોન થાય, નોન કોડિંગનો ઇન્ટ્રોન થાય. બરાબર છે? હજી આ તો શરૂઆત છે, આના ઉપરથી આપણે ઘણું શીખવાનું છે. એટલે જેટલું સહેલું દેખાય છે એટલું સહેલું નથી આ. હજી આના સિદ્ધાંતોને આધારે હજી એનાથી એડવાન્સ લેવલના સિસ્ટમના સિદ્ધાંતો આપણે ભણવાના જ છે બાયોટેકનોલોજીની અંદર. ક્લિયર? ઓકે, સો હું આગળ વધું છું એક સ્લાઇડ. બરાબર છે? સુકોષ કેન્દ્રીમાં સ્પ્લિટ જનીન એટલે કે વિભાજિત જનીનની જે વ્યવસ્થા છે એ પ્રમાણે મેં તમને સમજાવી એ પ્રમાણે એક છે એક્ઝોન અને એક છે ઇન્ટ્રોન. શું છે? એક છે એક્ઝોન અને એક છે ઇન્ટ્રોન. બે ની વચ્ચેનો તફાવત તમે જાણો છો. એક્ઝોન શું છે? કોડિંગનો અનુક્રમ છે. શું છે? કોડિંગ અનુક્રમ છે, જે અભિવ્યક્ત થાય છે, કારણ કે એને આધારે સાચો mRNA બનશે અને એને આધારે પ્રોટીન બનશે. એટલે અભિવ્યક્તિ માટે જવાબદાર છે એ. બરાબર છે? એ કોડિંગ અનુક્રમ છે. તો પરિપક્વતા અથવા તો સંસાધિત RNA માં જોવા મળશે. સંસાધિત એટલે પરિપક્વ RNA માં જોવા મળશે. હવે ઇન્ટ્રોનની વાત કરો, એ મધ્યવર્તી અનુક્રમ છે, જે પરિપક્વ RNA માં હોતા નથી. એટલે RNA ની વચ્ચે વચ્ચે જોવા. મધ્યવર્તીનો મતલબ શું? RNA જે HNRNA છે એમાં એક્ઝોનની વચ્ચે વચ્ચે ફિટ થયેલા કટકા છે. નોન કોડિંગ છે, પોઈન્ટ ટુ બી નોટેડ. કેવા છે? નોન કોડિંગ. એની અંદર કોઈ જનીન સંકેત નથી. ઓલા 3 અક્ષર વાળા હતા પેલા હતા, પણ વ્યતિકરણ થયું ને એમાં વિખાઈ ગયા ઇન્ટ્રોનમાં. સમજ में आ रही है बात? यस और नो? ગુડ. હવે અહીંયા એક વધારાનો શબ્દ મેં કીધું ને, દરેક સ્લાઇડમાં કંઈક ને કંઈક વધારાનું ઉમેરતો જઈશ. આ ચેપ્ટર એવું છે. એક વધારાનો શબ્દ આવ્યો જે છે નિયામકી અનુક્રમ, એટલે કે રેગ્યુલેટરી સિક્વન્સ. હવે નિયમન કરવું અથવા તો નિયંત્રણ કરવું એટલે શું? ઉદાહરણ તરીકે મને ગીત ગાતા આવડે છે, તો હું અહીંયા ગીત ગાઉં તો હારો લાગુ? નહીં ને. બાથરૂમમાં નાતા નાતા ગાવ તો ચાલે? સ્વાભાવિક છે ને. આપણે બધાની કોઈક ને કોઈક એવી આદત હોય કે આપણે જાહેરમાં ના કરતા હોય કૃત્ય, બધા દુષ્કૃત્ય ઉર્ફે, પણ આપણા કદાચ મિત્રોની સાથે બેઠા હોઈએ, બરાબર છે, આપણે કદાચ આપણા અંગત જે સ્વજનો છે એની સાથે બેઠા હોઈએ ત્યારે કરીએ, હે ને? તો નિયંત્રણ રાખીએ. મંદિરમાં જઈને કઈ ડિસ્કો કરીએ આપણે? મંદિરમાં તો કેવા સીધા સાદા, હે ભગવાન હું આ 2 લીટી વાંચું ને તો એ બે લીટી એક્ઝામમાં આવડી જાય એવી કૃપા કરજો. હવે કેવા સીધા સાદા, સીધી લીટીમાં બની જાય. આમ એવા સભ્ય બનીને વર્તીએ કે જાણે આપણામાં એક લેશ માત્ર દોષ નથી. એમ ઓલો ભગવાન ઉભા ઉભા નક્કી કરે કે દીકરા અમારા સીધો કેમ થયો છો એ મને ખબર છે, હે ને? આ હુકામ સીધો થઈને તું આ વાત કરસ ને એ મને ખબર છે દોસ્ત, હે ને? વંચાણું નથી ને એટલે આવ્યો છો, બાકી આવે મેં છો નહીં તું. હે કેવું નિયંત્રણ રાખીને કામ કરીએ. અને જેવા મંદિરના પગથિયા ઉતરે ને આપણો દોસ્તાર દેખાય, રમરમાટી બોલાવીએ ને, બોલે ને રમરમાટી.
તો એક બાજુ નિયંત્રણ રાખ્યું, એક બાજુ મીન્સ દાખલા તરીકે સિમ્પલ બીજું લોજિક સમજાવું તમને. આપણને બધાને ખાતા આવડે છે પણ આખો દી તો નથી ખાતા ને. જેમ બોલતા આવડે છે ને આખો દી જેમ ફાવે એમ નથી બોલતા. જરૂર પડે તે હોફડાવીએ દે ગમે એને, એમાંય કાંઈ ના નહીં. આવડે જ છે ને, ગાળો બોલતા બધાને આવડે છે, પણ જરૂરિયાત પડે ત્યારે જ બોલાય ને, કે આખો દી થોડી બોલવાની હોય. તો નિયંત્રણ છે ને બોલવામાં, આ નિયંત્રણ છે. ખાતા બધાને આવડે છે, કે આખો દી ખાધે જ રાખી છે નહીં, હે ને. તો એમ જનીનને પ્રત્યાંકન કરતા દરેક જનીનને આવડે છે. પોઈન્ટ સમજો હવે. પણ ક્યારે કરવું અને ક્યારે ન કરવું એ તો ક્રિયાવિધિ નિશ્ચિત થવી જોઈએ ને. તો જનીન પાસે એનો એક એવો ભાગ પણ છે કે જે આ નિયંત્રણની પ્રક્રિયા સાથે જોડાયેલ હોય. એનું નામ કહું, પ્રમોટર. જો પ્રમોટર આરએનએ પોલિમરેઝને ખોડામાં બેસાડે તો પ્રત્યાંકન થાય. જો પ્રમોટર આરએનએ પોલિમરેઝને ખોડામાં ન બેસાડવા દે, નહીં આગો, અત્યારે જરૂરિયાત નથી, તો પ્રત્યાંકન ના થાય. સિમ્પલ. સમજાય છે? તો જનીનનો એક આગળનો ભાગ એવો પણ છે ને કે જેને તમે પ્રમોટર કીધો તો. પ્રમોટરનું કામ શું હતું? આરએનએ પોલિમરેઝને પોતાની સાથે જોડી અને અહીંયાથી પ્રત્યાંકનની શરૂઆત કરે. બસ એને જ આ કહેવાય. એ જ નિયમક, એ જ નિયમન કરે છે. ક્લિયર થઈ હવે વાત? હા કે ના? શબ્દ બદલો છે, મેં ટર્મિનોલોજી બદલી છે, અર્થ નહીં. તો નિયામકી અનુક્રમ જનીન અભિવ્યક્તિને નિયંત્રિત કરતો ભાગ છે, જે આરએનએ કે પ્રોટીનનું સંકેતન નથી કરતો. યાદ આવી ગયું? એમાંથી આરએનએ નથી બનતો, એ ખાલી નિયમન કરે કે પ્રત્યાંકન થાય કે ન થાય એનું ધ્યાન રાખે. ઓકે, માત્ર પ્રમોટર એક જ નથી, પ્રમોટરનું નિયંત્રણ કરવા વાળું પણ છે હજી. અત્યારે તમને હું નહીં કહું, આગળ જતા સમજાવીશ. બરાબર છે? નિયામકી અનુક્રમનો એક ભાગ પ્રમોટર છે, બીજા ભાગ પણ છે એની સાથે. એ હું તમને આગળ કહીશ, અત્યારે નહીં કહું. ક્લિયર થઈ ગઈ વાત? આ ત્રણે ત્રણ શબ્દનો અર્થ સમજાઈ ગયો કે નહીં? ઇન્ટ્રોન, એક્ઝોન અને નિયામકી અનુક્રમ. તો સ્પ્લિટ જનીન માટે આ ત્રણ વ્યવસ્થાઓ થયેલી છે સુકોષ કેન્દ્રી કોષમાં અભિવ્યક્તિ માટે. આરએનએ ના પ્રકારો, જેના વિશે તમે રફ આઈડિયા, થોડો ઘણો આઈડિયા તો છે જ, રાઈટ? આરએનએ ના પ્રકારો વિશે થોડી ઘણી માહિતી તમારી પાસે છે. વધુ માહિતી આવતીકાલે લેશું, હે ને? 10 વાગી ગયા છે, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે આરએનએ ના પ્રકારોથી આપણે આગળ વધશું આવતીકાલે. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. આપણે સ્પ્લિટ જીન ની વાત સમજ્યા છીએ. આપણે સુકોષ કેન્દ્રી કોષમાં આરએનએ ના પ્રકારોની વાત હવે કરશું આગળ. બરાબર છે? એટલે ટૂંકમાં પ્રત્યાંકન જે સુકોષ કેન્દ્રી કોષમાં કરવાનું છે ને એની વાત કરશું, અથવા તો આદિકોષ કેન્દ્રીમાં કરવાનું છે, એ કઈ રીતે થાય છે. તો અહીંયા આરએનએ ના પ્રકારો ઉપરથી જનીનને હજી આપણે સમજવાનું બાકી છે. તો એના વિશે વાત હવે આવતીકાલથી કરશું. ડાઉટ? ઓકે, સો કાલે મળીએ છીએ.